ગુડ મોર્નિંગ એવરીવન. એમ્બિશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે જોયું ગુજરાતીની પેપર સ્ટાઇલ દ્વિતીય પરીક્ષા માટેની. હવે જોઈએ આપણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્ન જે તમારી એક્ઝામ માટે ખૂબ જ જરૂરી છે. એમાં ફર્સ્ટ ગદ્યના જોઈએ છીએ આપણે વિભાગીના. ગદ્ય છે 2, 4, 6, 8 અને 10. પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ત્રીજો પ્રશ્ન ગાંધીજીએ શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? ચોથો ગોપાળ બાપાના કયા ગુણો તમે અપનાવશો? આઠમો પ્રશ્ન અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. નવમો બકુલ ત્રિપાઠીના મતે પરદેશના લોકો કઈ રીતે સ્વચ્છતાનું પાલન કરે છે? આ હતા તમારા 2-3 વાક્યના પ્રશ્ન જવાબ જે દ્વિતીય પરીક્ષા તેમજ વાર્ષિક પરીક્ષા માટે આઈએમપી છે. હવે જોઈએ આપણે ગદ્યના 8-10 વાક્યના ઉત્તર જે 4 માર્કના હોય છે તેના આઈએમપી પ્રશ્નો. ગદ્ય પાઠ 12 માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં વર્ણવો. ગદ્ય પાઠ 14 પેલો વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે આ વાક્યની વાડી પરના વહેલા પાઠના આધારે ચર્ચા કરો. તો આ હતા તમારા ગદ્યના આઈએમપી પ્રશ્નો. હવે જોશું આપણે પદ્યના આઈએમપી પ્રશ્નો. પદ્યના 3-4 વાક્યોના આઈએમપી પ્રશ્નો જેમાં તમને 14 અથવા 14માં લખવાનું હશે. પદ્ય 13માં કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? પદ્ય 15માં કવિને માતા પાસેથી શું શું મળે છે? પદ્ય 17માં ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? એવી જ રીતના પ્રથમ પરીક્ષામાંથી આવશે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. ત્રીજો છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? પાંચમો કામ કરી જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા જણાવો. સાતમો પ્રશ્ન ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? હવે જોઈએ 8-10 વાક્યોના મુતાસર ઉત્તર. રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. પદ્ય 15 ગોદ માતાની ક્યાં ગીતની વિશેષતા દર્શાવો. પદ્ય 17માંથી મારા સપનામાં આવ્યા હરિ કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો. અથવા તો પ્રથમ પરીક્ષામાંથી શું પૂછાશે? બીજો પ્રશ્ન નરસિંહ મહેતાના મનમાં કોણ મોહ ઉપજાવે છે? પાંચમો તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો. આઠમો છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો. 10મો જોઈએ મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં લખો. તો આ હતા તમારા ગુજરાતીના આઈએમપી પ્રશ્નો. ગદ્યના 2-3 વાક્યના તેમજ 8-10 વાક્યના આઈએમપી પ્રશ્નો અને પદ્યના 2-3 વાક્યના અને 8-10 વાક્યના પ્રશ્ન જવાબ જે તમારી પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી હતા. આ બધા પ્રશ્નોને તૈયાર કરી લેવા અને એકવાર રફબુકમાં લખી લેવા જેથી તમને સારો એવો મહાવરો થઈ જાય. થેન્ક યુ. આભાર.